રાજેશ નરસિંહભાઈ ભીલ ઉર્ફે જયુ માતાજી ઢોંગ ધતિંગ કરતા હતા, લોકોને આશીર્વાદ આપતા હતા, સંતાન પ્રાપ્તિ આપતા હતા, મેડિકલ સારવાર આપતા હતા અને મહિલાઓને ખાસ કરીને દોરો બાંધીને વાસાના ભાગમાં પીઠમાં હાથ ફેરવતા હતા, વિકૃતની હરકત કરતા હતા એવી પણ અમને માહિતી મળી. તેના આધારે અમે માણસો મોકલા, સત્ય હકીકત જણાવી અને આજ રોજ નહેશવાડી પોલીસ સ્ટેશનને સાથે રાખી અને એને નૈતિક પડકારને રંગે હાથે પકડેલ છે અને કાયદેસર બધું કબૂલાત 900 બાળકો આપ્યા છે, દારૂ છોડાવું છું, બીમાર લોકોને હાજા કરું છું, એની પાસે કોઈ લાયસન્સ નથી અને આવી બધી હરકત કરે છે જે કાયદામાં વેશ પલટો કરવો એ પણ ગુનો બને છે. આ બધી હરકતો એને ગંભીરતાથી ખબર પડતા એને માફી માગી, દોરા પગે બાંધવાના મહિલાઓના એની પણ એને માફી માગી લીધી છે. આ વિસ્તારની અંદર છોટાઉદેપુર વિસ્તારની અંદર આવા ઢોંગ ધતિંગ કરતા હોય ને ખાસ કરીને મહિલાઓની અડપલા કરતા હોય, છેતરપિંડી કરતા હોય, આર્થિક છેતરપિંડી, શારીરિક માનસિક કરતા હોય તો વિજ્ઞાન જાથાને માહિતી આપજો. અમે એના તરફ જે કાયદાની રૂએ કામ થશે એ કાયદા પોલીસની મદદ, સરકારી મદદ અરજી કરશો. હવે જો તમને ઓળખાણ કરી દઉં, મારું નામ જયંતભાઈ પંડ્યા છે. હું આખા ભારતની અંદર કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા હોય, છોડતા હોય, કાળો દોરો દેતા હોય, આશીર્વાદ દેતા હોય, ચાંદલા કરતા હોય, તમે સેવા પૂજા કરો એની કોઈની ના નથી. પૂજા કરો, આરતી કરો, તમારે ત્યાં ધૂન ભજન કરો એની ક્યારેય ના નથી. પરંતુ તમે 6 મહિનાથી અમે તપાસ કરીએ છીએ અને તપાસના અંતે જે આવીએ છીએ તમે લોકો પાસેથી ટેકના નામે, બાધાના નામે પૈસા લ્યો છો. કાયદાની રૂએ એક તો તમે લેડીઝને કોઈ પણ તમે નારીના કપડાં પહેરો છો, કાયદા પ્રમાણે તમે પુરુષમાં છો ને, બીજું કોઈ તકલીફ નથી. તમારા લગ્ન થઈ ગયા છે? છોકરા કેટલા છે? 2 છોકરા છે. ક્યાં લગ્ન કર્યા છે? સોનારિયા કર્યા છે. તો તમે નારીનું સ્વરૂપ લ્યો તો તમારા અવયવને બધું જે તે વખતે માતાજી આવતા હોય તમારા અમારા કાયદાની રૂએ અવયવ પણ તમારા નારીના થઈ જાવ છે. માતાજીનું નામ લીધું એટલે તમારું માતાજીના પહેરવેશ પહેરા એટલે માતાજી જેવા અંગો થવા જોઈએ. આ બધું કાયદાના દાયરામાં આવે છે. તમને ખ્યાલ ન હોય તો અમે દરેકને સુધરવાની તક આપી છે. એવું નથી તમે અમારા દુશ્મન છો. કોઈ પણ પંથકમાંથી, અહીંથી જુદા જુદા પંથકમાંથી લોકોએ કીધું છે કે ભાઈ મને આશીર્વાદ આપ્યા છે, વાહમાં હાથ ફેરવો છે, તમે એને જે ભાવથી કરતો પણ હામા માણસને ભાવ ખરાબ લાગ્યો છે, વિકૃત લાગ્યો છે તો એ ફરિયાદ કરી શકે છે. તમે કોઈને બ્લાઉઝના આગળના ભાગમાં છાતીમાં ગળે ચાંદલો કરો એનો વાંધો ન હોય, પણ તમે છાતીના બ્લાઉઝના ભાગ ચાંદલો કરો એ પણ ગુનો બને છે. આ તમને ખ્યાલ ન હોય એટલા માટે ખ્યાલ ન હોય આખા પંથકમાં અમે આ અભિયાન આદર્યું છે. છોટાઉદેપુરના જે કોઈ વ્યક્તિ કરતા હશે એના સામે કાનૂની કાર્યવાહી કરે. તમારી સામે પણ કાનૂની કાર્યવાહી કરવા માટે અમે રૂબરૂ આવ્યા છીએ. તમે આ બધું ગલત કરો છો, તમારા બીમ થાય, તમારું મંદિર થાય ન વાંધો નહીં, તમે એના માટે ફાળા કરીને તમારે કોઈને માટે ધૂણવું પડે, કોઈના અમે નજર ચાલ્યું આરતી જોવું પડે, આરતીના ખેલ કરો, બધું અમને જાથાને આવડે છે. અમે વિજ્ઞાન જાથામાંથી આવી છીએ. તમે જે કોઈ આરતી ઊંચી કરો, નીચી કરો, આવા બધા અમે ખેલ. અમે 1 હાંડો પાણી પી જાય, દૂધ પી જાય છે, ઉકળતા તેલમાં સ્નાન કરીએ છીએ, બધું જાહેરમાં કરીએ. 32 વર્ષથી કરી હતી. એ કોઈ ચમત્કાર નથી. અત્યારે તમને માતાજી જો તમને અત્યારે તકલીફમાં છો તો તમને મદદ કરવી જોઈએ. પણ અત્યારે અમે જયારે પકડ્યા આટલા હજારો પકડ્યા છે, કોઈને કોઈ મદદ કરતું નથી અને શરણાગતિ સ્વીકારવી પડે. તમે પણ શરણાગતિ એટલા માટે સ્વીકારવાનો છો કે તમે ખોટું કરો છો. તમે કોણ છો? શું કર્યું તમે? ક્યાં ચાંદલા કર્યા? પછી તમે બોલજો નહીં હમણાં બધું પૈસા લીધા? બીજા ટેક ના કઈ? તમને શું કર્યું છે? પગ દબાવો ને તમે, પવન તમારે પગ દબાવવાનું કામ નથી. તમારું પગ દબાવવાનું કામ જ નથી. તમે બહાર જાઓ, હાલો, કાયદો તમારા હાથમાં લેવાનો. હાલો બહાર જાઓ, તમે ગમે એવું હોય અહીંથી બહાર જાઓ. તમે બહાર જાઓ, કાયદો હાથમાં લેવાનો તમને કોઈની સત્તા નથી. પગ દબાવો લેડીઝ ના, એટલે આ સાહેબ ને ખબર છે બધાને. સાહેબ શું થાય? 354 થાય. 354 માં ખાલી દે તમને. હાથ ફેરવો એ પણ ગુનો બને, સમજી લેજો. કોઈ પણ લેડીઝ ને હાથ કામ ફેરવાવે છે. અમે રાજકોટ છીએ, અમદાવાદ અમારી ઓફિસ છે. આ તમે બંધ કરો, બીજું કાંઈ નહીં. પણ અમે કોઈનો ગલત 1 રૂપિયો લીધો નહીં. એ તમારી ટેકના 3000 રૂપિયા લીધો વાડીના ફુવારાના. હા જેવલા ખેતર લે. એ ખેતર બેતર બંધ કરો ભાઈ. એ ખેતર તો તમારે કમાવો. જેને જે કરવું એ કરે, અહીંયા ધરી દે. જુવારો કઈ નહીં કરવાનો. કર્યો ફોટા, એ ફોટા મારે કઈ નથી જોવા. આમ બધું મારી પાસે છે, ફોટા બધા છે, કાંઈ જોવું નથી તમારું. તમે બંધ કરો, મારા બોર્ડ લાવો. તમે
ગુનો દાખલ કરવામાં બે હાથે આમ રાખો, બે હાથે મારી બાજુમાં આવો. બોલે પછી જવો તમે. હવે જાહેરમાં બોલો કે આ જે પગ દબાવવાનું ચાંદલા ને બધું બંધ કરું છું. બોલો. એટલે બે હાથ આમ રાખીને બોલો ને તમે. આમ હવે બોલો. બોલો. હું જે આ બહેનોને કઈ પગે દોરા બાંધ્યું છે ને આજથી હું બંધ કરું છું. ચાંદલા કરું છું, આશીર્વાદ આપું છું, વાહામાં હાથ ફેરવું છું. એવું કઈ કર્યું નહીં અમે. આ તદ્દન આ તમને બતાવું ફોટા, 1 થી 25 ફોટા બતાવું. હજુ હાથમાં હાથ ફેરવો જો ભર્યો. આલી છોકરી અપંગ હતી, 3 લાખનું દવાખાનું કર્યું, તે છોડીને અમે ઈ શાંતિ થાય કરી. ઈ થાય એકને હાથ થાય તો દવાખાના બંધ થઈ જાય. એવા અમે વધારે કેસ છે. તમારે બધું એના માટે ડોક્ટર છે. હો મારો ભાઈ, એના માટે ડોક્ટર છે. તમારું કામ નથી. તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ. કોઈ પણ ડોક્ટરી ઉપચાર કરવા માટે લાયસન્સ જોઈએ. તમારી પાસે કોઈ મેડિકલ લાયસન્સ છે? મેડિકલ લાયસન્સ વાળા જ કરીએ કે તમે ન કરી શકો. કાયદામાં જોગવાઈ છે. તમે કોઈને હાજા કરવાનું કામ તમને હાજા કરવાનું કામ માટે રાખો છો, એ જ વાંધો છે. તમે ઉપચાર કરો છો ને, હું અહીં ઉપચારનો મેડિકલ લાયસન્સ વિરુદ્ધ કામ કરું છું, ગુનો દાખલ કરી શકો. તમે એવું કાંઈ કરી શકતા નથી. મારું કામ નથી. ડોક્ટરની પાસે જાઓ, મેડિકલમાં જાઓ, દવાખાને જાઓ, કાયદો એમ કે છે. તમારું કામ નથી જોવાનું, કોઈને હાજા કરવાનું કામ નથી. એના માટે તમારી પાસે કોઈ પતાકડું જોઈએ સરકારી, એ વખત નથી કરી શકતા. બધું બંધ કરો. અમારો દુશ્મન નથી, પણ અંધશ્રદ્ધા ફેલાવે એ સમાજના, રાષ્ટ્રના દુશ્મન છે, એટલું યાદ રાખજો. પછી કોઈ પણ વ્યક્તિ હોય, તમે એક વ્યક્તિ, આપણે જે માતાજી છે તેની સાથે પણ વાત કરીશું. માતાજી, તમે કઈ પ્રકારની સારવાર કરતા હતા? અમે આજે 2006 થી ભક્તિ કરું છે અને માતાજી સપનામાં આવે અને જે કંઈ માણસોને આજથી મારા 900 થી 1200 ખોળા ભરેલા છે. માણસોને 40 થી 50 થી 60 વર્ષના ઉંમરે મેં દીકરા આપ્યા છે. અને આ ગામ લોકોનું મેં આજે 10 વર્ષ એક ધારો કામ કર્યું. આજે જરીક ગલત થયું તો મને બદનામ કરવાની કોશિશ કરી. આજે મેં જે દાડે 6થા ધોરણે ભણતો હતો તે વખતથી માતાજીનું કામ કર્યું છે. આ મહિલાઓનો આક્ષેપ છે કે તમે પગે દોરા બાંધીને તેઓની પીઠ પર હાથ ફેરવો છો કે? આ મહિલાઓને પીઠ ઉપર હાથ નહીં ફેરવતા. અમે પગે કાળો દોરો બાંધીએ છે, નજરનો, ખોટું નહીં. ઓકે, આ જે છે તે એક પર્દાફાશ કર્યો છે અને મોટી એક ઘટના બહાર આવી છે. રફીક ધણીવાલા, ગુજરાતનું વાઘિયામોડા ગામ છે. વાઘિયામોડા ગામ એક મંદિરની અંદર એક માતાજી છે. માતાજી કેટલાક સમયથી જે પૂજા અર્ચના કરીને મહિલાઓ સાથે જે હાથ ફેરવવાના, જે શરીર ઉપર હડપલા કરવાની ઘટના બહાર આવી છે. આપણે માતાજી સાથે વાત કરીશું. શું કહેશો માતાજી? હા, અમે 1000 થી 1200 દારૂડિયા સુધાર્યા છે. કોઈને સુધારવાની તાકાત છે? 1200 લોકો અને બધા લોકોને અમે બોલાવીએ છીએ. અને કેટલા માણસોને મેં સાલતા કર્યા છે તે માણસોને. અને 900 ખોળા તમારે જોવું હોય તો 900 માણસોને અહીં બોલાવીએ છીએ. અને કોઈનું કામ નહીં થયું. આ ગામવાળા લોકો અમારું બદનામ કરવાની કોશિશ કરી, કેમ કે મેં એકલા હાથે આવું મંદિર બાંધ્યું છે. એટલે માતાજી, અગાઉ પણ વિવાદ થયો તો તમે મહિલાઓની પીઠ ઉપર જે હડપલા કરો છો? હા, આગળ મેં બેન્ટ વગાડીને જે અંબે માતાનો પ્રોગ્રામ હતો શરદ પૂનમની, એ માટે જ આ ગામ લોકો આવું કર્યું છે. બાકી ગામ લોકો બધા જ માને. મહિલાઓ કહે છે હડપલા કરો છો, હડપલા? હા, મહિલાઓને આજ અત્યાર લગની મારી બેન દીકરી માનીને જ સેવા કરી છે. કોઈને એક શબ્દ ખોટો બોલ્યો નહીં, ખોટું કીધું નહીં, ખોટું વિચાર્યું નહીં. આ છે જે મહિલાના કપડા ધારણ કરીને છેતરપિંડી કરતી લોકો સાથેનો જે પર્દાફાશ થયો છે. હાલ પોલીસ તેને પકડીને તસવીરોમાં જોઈ રહ્યા છો કે પોલીસ છે જે માતાજીના નામે ડટિંગ કરીને લોકોની સાથે છેતરપિંડી કરે છે તેનો પર્દાફાશ કર્યો છે. આખા ભારતમાં અમારા કોઈ દુશ્મન નથી, કોઈ રાગદ્વેષ નથી. ખાસ આ સંસ્થા આખા ભારતમાં અમે જ્યાં ખોટું થતું હોય ત્યાં કોઈ પણ જગ્યાએ જાય છીએ. આખા ભારતમાં કર્ણાટક સુધી અમે જાય છીએ. 1 લાખ માણસો વચ્ચે જાય છીએ, 50,000 માણસો થી જાય છીએ. પણ અમે અંધશ્રદ્ધા ફેલાવતા બંધ કરી. ગ્રામમાં પ્રચાર કરો. તમે ખોડા ભરવાની 900 સીધી વાત કરો, કાયદા વિરુદ્ધ. સાહેબને પૂછજો, એવું બોલાય નહીં. 900 ખોડા ભરતીઓ એવી વાત કરો એટલે તમને એની બોલવાની ગંભીરતા જ નથી. તમે આ વિસ્તારમાં કામ કરો છો, તમે ક્યાંક કામ કરો તો તમને છતાં પણ તમે અમને માફ કરી દીધી.
વિજ્ઞાન જાથા કામ કરે છે। આ વિસ્તારમાં અમારો પડાવ છે, હવે 1 મહિના સુધી અમે 1 મહિનામાં આ વિસ્તારમાં કોઈ પણ સંસ્થા કામ નથી કર્યું। આ સંસ્થાનું કામ જ નથી કે કોઈના પ્રતિનિધિ થઈને તમને કોઈને ખુલ્લા કરીએ એવું કામ નથી। આ સંસ્થાનું કામ નથી। આ સંસ્થામાં પોલીસે સાથે રાખીને તમે શું કરો, પૂજા કરો, આરતી કરો, સેવા પૂજા કરો, બધી તમને છૂટ છે। મને એક તમે કહી દો, ખાલી મને અમારું શંકા એક જ છે, તમે નારીના કપડા માતાજી થાય, અસંખ્ય હું ભારતભરમાં ફરું છું, અસંખ્ય માતાજી જોઈએ છે, પુરુષમાં માતાજી કોઈ પહેરો, તમે લેંગો જબો પહેરો અથવા ભગવા કપડા પહેરો, તમને કોઈ ના છે? શું ના છે? એટલે સાહેબ મેં 2006 થી 2.5 કલાક સાચી છે તમને, પણ તમે કાયદા તમને મૂછવું હોય, તમને માતાજી આવતો હોય તો અમારું એવું છે, વિજ્ઞાન એમ કે છે કે તમારું એ રીતે અંગ પરિવર્તન થઈ જવું જોઈએ। એટલા તમને માતાજી એટલા બધા પ્રસન્ન હોય ને ચમત્કાર હોય તો તમને એ પણ પરિવર્તન આપવું જોઈએ। હું છું, માની લો કે સાહેબ મારો કાર્યક્રમ જોઈએ, હું આ વિસ્તારમાં કાર્યક્રમ કરી ચમત્કારથી જતો, એટલે હું એક હાંડો પાણી પી જાય એટલે સાહેબ નજરે જોવે કે ભાઈ પંડ્યાભાઈ પાણી પી ગયા, ઉકળતા તેલમાં ડીએસપી ની હાજરીમાં, કલેક્ટર મંત્રીની હાજરીમાં ગરમ પાણીથી સ્નાન કર્યું, તો આખા 5000 માણસોએ ભુજમાં જોયું, સ્મશાનમાં। આ બધું અમે નજરે બતાવ્યું। તો તમને માતાજી આવતા હોય તો તમારા માતાજીના અંગ, એવો પહેરવેશ, એવો હાવભાવ થવો જોઈએ। કાયદો એમ કે, અમારું વિજ્ઞાન એમ કે તમારું તો એવું કઈ થતું નથી। જો હજી યાદ રાખો, તમે જેટલા ચાલાકી કરશો એટલે તમને જ તકલીફ પડશે, મને તકલીફ નથી પડવાની। હું તો આખા ભારતમાં કામ, મને કોઈ તકલીફ પડતી જ નથી। તમારા 200, 500, 1000 એના કપડામાં કરો, તમારે કંઈ પણ કરવું હોય, તમે લેંગો જબો હાથે પહેરો, અને તમને અત્યારે માતાજીએ કોઈ મદદ નથી કરી તો તમને ભવિષ્યમાં મદદ નહીં કરે, એટલું યાદ રાખજો। તમે કોઈ પણ જાથા વિશે તમારે જે કંઈ કરવું હોય કરો। મારું પાંદડું હલતું નથી, મારો વાળ હલતો નથી, સમજી લેજો કોઈ દિવસ। અમે આ કામ કરીએ છીએ, એટલે તમે મહેરબાની કરીને અમે સાહેબે ચર્ચા કરી લીધી છે કે એકવાર આ પંથકમાં છે સુધરવાની તક આપજો। અમે તમને એફઆઈઆર નથી કરતા, એફઆઈઆર કરશું કે કરશું એ કઈ રીતે કરશું તમારા માણસોને અમે બધી ચર્ચા કરી। સાહેબ હમણાં બહાર જાય છે, એ બધું અમે કાયદેસર કાનૂની જ કાર્યવાહી કરશું। જે કંઈ કરશું એમાં ક્યાંય રાખશું નહીં। તમારું કબૂલાતનામું રહી અને કાયમી તમારો ધંધો બંધ, તમારા અટકાયતી પગલાં એ બધું થશે, એમાં ક્યાંય અટકશે નહીં। પણ હું આખા ભારતની અંદર એકવાર બધાને સુધરવાની તક આપું છું, એના ભાગરૂપે ગુનો પણ દાખલ કરી શકું છું। એમાંય મને કોઈ મારી પાસે પુરાવા છે, મેં કીધું એકની 4 જેલમાં જ છે, કોઈ છૂટા નથી, એટલે તમે ન છૂટો, સમજી લેજો, એટલું ખાસ યાદ રાખજો। હવે અમે થોડી વાર કરી એવી રીતે થપ્પો માર્યો કે જેમ આપણે આમ અલગ રીતે આમ અસર થાય એવી રીતે એને થાપો માર્યો। તો આવી રીતે તો વિકૃતતાથી ન કરવું જોઈએ લેડીઝને। જોકે અમે તો 2-3 વારથી આવી છીએ, પછી 151 રૂપિયા મેં મૂક્યા, તો એ કે વાંધો નહીં લઈ લીધા। પછી કે તમને સારું થઈ જાય ને તો ફરી બીજી વાર આવો, ત્યારે તમે તમારી યથાશક્તિ પ્રમાણે જે કંઈ કરવું। બેન, તમે કઈ સંસ્થાનો સંપર્ક કર્યો તો શું હતું? એટલે અમારા સંબંધી છે ને એની સાથે હું આવી હતી, પછી જ્યારે મારી પર આવું બન્યું ને ત્યારે મેં એમને કોલ કર્યો તો એ લોકોએ આ લોકોને જાણ કરી। આ ખબર નહીં આ કોઈ બધા વિજ્ઞાન એક તો અમે વાઘિયા બહુડા ગામના સેવા પૂજા કરતા જયુ માતાજી ઉર્ફે જયેશ નરસિંહભાઈ ભેજ કે જે છેલ્લા 17 વર્ષથી સેવા પૂજા કાર્યક્રમોને અને દશામાના પોતે કરે છે અને ભણે છે અને લોકોના દુઃખ દર્દ મટાડે છે, સંતાન આપે છે, દારૂ છોડાવવાનું કામ કરે છે અને લાયસન્સ ન હોવા છતાં લોકોના મેડિકલ સારવારની પણ કામ કરે છે। હવે એને કબૂલાત પણ આપી દીધી છે અને ખાસ કરીને મહિલાઓને ચાંદલો કરીને બ્લાઉઝના ભાગમાં, હાથમાં, પીઠના પાછળ આશીર્વાદ આપે છે। એવી અમને છેલ્લા 6 મહિનાથી ફરિયાદ આવી કે ભાઈ આ જે હાથ ફેરવે છે એ એનું વિકૃતતા લાગે છે, તો તમે આ પ્રવૃત્તિ અમારા વિસ્તારમાં, છોટાઉદેપુર વિસ્તારમાં બંધ કરાવો, એનાથી ઘણી મહિલાઓ બચી જશે। એના અનુસંધાને અમે 6 મહિનાથી અમે માણસો મોકલી અને પુરાવા અમે એકઠા કરી અને ફરિયાદીને પણ સાથે રાખી અને આજે અમે નેશનલ પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને પોલીસ સ્ટાફને લઈ અને ત્યાં જયુ માતાજીના સ્થળ ઉપર ગયા। એને પણ એક વખત મને માફ કરવા માટે જણાવ્યું છે, પોતાની ભૂલ કબૂલી લીધી છે। ભવિષ્યની અંદર જે નારીનો વેશ પહેરે છે, વેશ પલટો કરવો એ પણ કાયદામાં ગુનો બને છે। વેશ પલટો કરવો કાયદામાં ગુનો બને છે, એ પણ એને ખબર પડી ગઈ છે। નારીના વેશે થાય તો એના અવયવ પણ નારીના થવા જોઈએ માતાજીના। અત્યારે એને ખરે સમયે માતાજીએ કોઈ મદદ કર્યું નથી અને એને તરત જ શરણાગતિ સ્વીકારી લીધી છે। પોતે ક્યારેય સાડી પહેરશે નહીં, કે વેશ પલટો કરશે નહીં, કોઈનો ઉપચાર નહીં કરે, કોઈના મહિલા પાછળ પીઠમાં હાથ ફેરવશે નહીં, પગમાં દોરો બાંધશે નહીં, કોઈને સંતાન 900 જગ્યાએ છોકરાઓને સંતાન એવો દાવો કરે છે। આ બધા ફોકલ દાવાઓ છે એ બંધ કરવાની જાહેરાત કરી છે
અને આ પંથકની અંદર વિજ્ઞાન જતા 1 મહિના રહી અને આવું અંધશ્રદ્ધા ફેલાવતા હશે. અમે આખા ભારતમાં કામ કરીએ છીએ, અંધશ્રદ્ધા ફેલાવતા હશે એની સામે કાનૂની કાર્યવાહી કરી અત્યારે અમે અટકાયતી પગલાંને માટેની પણ એક પોલીસ તંત્રને અરજી આપી દીધી. ક્યાંથી આવો છો તમે? કઈ સંસ્થામાંથી આવો છો? અમે રાજકોટ ભારત જન વિજ્ઞાન જાથામાંથી આવીએ છીએ અને આખા ભારતમાં અમે અંધશ્રદ્ધા નિર્મૂલનનું નવા દોરા ધાગા તતીંગ કરનાર છેતરનાર ઢોંગીઓ છે આ બધા કબૂલાત આપે છે. અને માતાજી, તમે કેટલા વર્ષથી આ પૂજા અર્ચના કરતા હતા અને વેશ પલટો કેટલા વર્ષથી કરતા હતા? પૂજા અર્ચના 2006 થી કરું છે અને આ સાડી પહેરવું છે 2014 થી. કેટલા લોકોને સારા ગયા? કેટલા એટલે ભક્તો તો શ્રદ્ધા હોય એટલે ભક્તો આવે જ. કેટલા ટાઈમ પૂજા કરતા હતા? સવાર સાંજે સવારમાં 9 વાગે આરતી કરીએ, બપોરે 1 વાગે આરતી કરીએ અને સાંજે 7:30 વાગે આરતી કરીએ. હવે જ્યારે તમને તમને જપ્ત કર્યા છે તો હવે શું તમે નિવેદન આપ્યું છે સાહેબને? સાહેબને અમે આજથી સાડી પહેરીએ નહીં અને આ તિલક કરવાનું બહેનોને બંધ કરી દઈશું આજથી. તો હમણાં સુધી કરતા હતા તો શું ધતિંગ હતું? ના, ધતિંગ નતું સાહેબ. શ્રદ્ધા લોકોને હોય ને એટલે આવે જ માણસો. કેવી કામગીરી કરતા? કેવી એટલે આ કોઈને બાળકો ના આટીને પછી દારૂ છોડાવીએ અને કોઈ એમ ટમ ગાંડા જેવા માણસો આવે તેને સેવા કરીએ. મહિલાનો આક્ષેપ છે કે તમે પીઠ ઉપર હાથ ફેરવો તો પગમાં દોરા બાંધ્યા હતા. હા, એ મહિલાને મેં પગે દોરો બાંધ્યો છે, એની કોઈ ખામી નથી. શું કહેશો? અડપલા નહીં કર્યા સાહેબ. ઓકે, ચાલો. શું નામ તમારું? મારું નામ જયેશ. આજે મૌધા વાડિયા મૌધાના ભુવા છે અને જય માતાજી ઉર્ફે જયેશ નરસિંહભાઈ ભીલનો નૈતિક પડકાર આપીને એનો ખુલ્લા કર્યા છે અને એને કાયમી ધતિંગ 17 વર્ષના બંધ કરવાની જાહેરાત કરી છે. નારીનો વેશ પણ પોતે બંધ કરવાની જાહેરાત છે. સંતાન આપે છે, દાવો એ બધે પોકળ છે, મહિલાઓ પર હાથ ફેરવે છે. આ બધા પુરાવા છે. ચાંદલા કરે છે, બ્લાઉઝના ભાગે ચાંદલા આગળના ભાગે કરે છે અને પગમાં દોરા બાંધે છે. આ બધું ગેરકાનૂની છે અને વેશ પલટો કરવો ગેરકાનૂની છે. આજે એને કબૂલાત આપીને એકવાર સુધરવાની તક માંગી છે એટલે વિજ્ઞાન જતા દરેકને એકવાર તક આપે છે અને કાયમી આવી ધતિંગ એટલે આ પંથકમાં બંધ થાય છે. નવા દોરા ધાગા કોઈ ભ્રમણામાં આવવું નહીં અને આવા કોઈ લેભાગુ કે કોઈ ઢોંગી હોય એનાથી દૂર રહેવું એવી વિજ્ઞાન જતા અપીલ કરે છે. મહિલાના અપલા કરે છે. એના પુરાવા મારી પાસે ટીવીમાં અને મારી પાસે અમારા માણસો 6 મહિનાથી બધા પુરાવા અમારી રેકોર્ડિંગમાં છે. એ જો કરશે તો IPC 354 હેઠળ અમે ત્વરિત ગુનો દાખલ કરી દેવા માટે અમે તૈયારી છે. જયંતભાઈ પંડ્યા, ચેરમેન ભારત જન વિજ્ઞાન જાથા. વાડિયા મૌડા ગામમાં છેલ્લા 17 વર્ષથી ઘરમાં માતાજીનું કારકામાં દશામાનું સ્થાનક કરીને સેવા પૂજા કરનાર જયેશ નરસિંહભાઈ ભીલ ઉર્ફે જયુ માતાજી ઘરમાં પોતે નારીનો વેશધારી વેશપલટો કરી અને લોકોનો દુઃખ દર્દ આશીર્વાદ આપી સંતાન પ્રાપ્તિ આપતા હતા, દારૂ છોડાવવાનું કામ કરતા હતા અને મેડિકલ સારવારનું કામ કરતું. આ બધું કાનૂનનું ભંગ થતું હતું. બહેનોને દોરા બાંધતા હતા પગમાં અને આશીર્વાદ અમે વાસામાં હાથ ફેરવતા હતા. IPC 354 હેઠળ ગુનો બનતો હતો એવી અમને છેલ્લા 6 મહિનાથી આ પંથકમાંથી ફરિયાદ આવી હતી અને માહિતી આપી હતી. આ માહિતીના આધારે અમે માણસો મોકલ્યા તો માહિતી એની સાચી નીકળી. જેના અનુસંધાને આજે નેસવાડી પોલીસ સ્ટેશનની મદદથી અમે ત્યાં રૂબરૂ ગયા છીએ અને રૂબરૂ પોતે કબૂલાત આપી દીધી અને આ નારીનો વેશ આવતીકાલથી બદલાવી નાખી આ જોવાનું દુર્ગત મટાડવાનું કામ બંધની જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથા છે એ હવે પછી આ કૃત્ય ન કરે એના માટે પણ એના તરફ નજર રાખશે અને એને નારીનો વેશ બંધ કરીને આશીર્વાદ નવા ખોટા ઉપચાર કરવાના સંતાન આપવાના બધા ઢોંગ બંધ કરશે અને ઢોંગની કબૂલાત આપી અને એકવાર માફી માટે કરી છે અને વિજ્ઞાન જાથા એના સામે અટકાયતી પગલાંની પણ પોલીસ તંત્રને કાર્યવાહીનો પત્ર પાઠવ્યો છે. મારું કામ શું છે? મારું કામ આ છું. અહીંયા કામ કર્યું ગાંધી જયંતભાઈ પંડ્યા, રાજ્ય ચેરમેન ભારત જન વિજ્ઞાન જાથા. આજે વાડિયા મૌડામાં છેલ્લા 17 વર્ષથી રાજેશ નરસિંહભાઈ ભીલ ઉર્ફે જયુ માતાજી ઢોંગ ધતિંગ કરતા હતા, લોકોને આશીર્વાદ આપતા હતા, સંતાન પ્રાપ્તિ આપતા હતા, મેડિકલ સારવાર આપતા હતા અને મહિલાઓને ખાસ કરીને દોરો બાંધીને વાસાના ભાગમાં પીઠમાં હાથ ફેરવતા હતા, વિકૃતની હરકત કરતા હતા એવી પણ અમને માહિતી મળી. તેના આધારે અમે માણસો મોકલા, સત્ય હકીકત જણાવી અને આજ રોજ નહેશવાડી પોલીસ સ્ટેશનને સાથે રાખી અને એને નૈતિક પડકારને રંગે હાથે પકડેલ છે અને કાયદેસર બધું કબૂલાત 900 બાળકો આપ્યા છે. દારૂ છોડાવું છું, બીમાર લોકોને હાજા કરું છું, એની પાસે કોઈ લાયસન્સ નથી
અને આવી બધી હરકત કરે છે જે કાયદામાં વેશ પલટો કરવો એ પણ ગુનો બને છે. આ બધી હરકતો એને ગંભીરતાથી ખબર પડતા એને માફી માગી. દોરા પગે બાંધવાના મહિલાઓના એની પણ એને માફી માગી લીધી છે. આ વિસ્તારની અંદર છોટાઉદેપુર વિસ્તારની અંદર આવા ઢોંગ ધતિંગ કરતા હોય ને ખાસ કરીને મહિલાઓની અડપલા કરતા હોય, છેતરપિંડી કરતા હોય, આર્થિક છેતરપિંડી, શારીરિક માનસિક કરતા હોય તો વિજ્ઞાન જાથાને માહિતી આપજો. અમે એના તરફ જે કાયદાની રૂએ કામ થશે એ કાયદા પોલીસની મદદ, સરકારી મદદ કરશું. આજે આ વિસ્તારની અંદર 17 વર્ષથી ઢોંગ ધતિંગ આચરતો જયુ માતાજી ઉર્ફે જયેશ નરસિંહભાઈનો ખુલ્લા કર્યા છે. એને કબૂલાત આપી દીધી છે, કાયમી બંધની જાહેરાત કરી છે, નારીના કપડાં બંધની જાહેરાત કરી દીધી છે અને આવતીકાલે બધાને જે હાથ ફેરવવાનું કામ ને દોરા બાંધવાનું એ પણ બંધની જાહેરાત કરી છે અને એને સુધરવાની એક તક આપીને એના જે અટકાયતી પગલાં માટે પોલીસ તંત્રને એક પત્ર પણ પાઠવેલ છે. આપનું નામ? જયંતભાઈ પંડ્યા, ચેરમેન વિજ્ઞાન જાથા. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના નેસવાડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાઢિયા મહુડા ગામમાં છેલ્લા 17 વર્ષથી ધતિંગ કરનાર જયેશ નરસિંહ ભીલ ઉર્ફે જયુ માતાજીના ધતિંગ લીલા, કપટ લીલા અને મહિલાઓને હાથ ફેરવવાનું, દોરો બાંધવાનું, સંતાન પ્રાપ્તિ આપવાનું, મેડિકલ સારવાર આપવાના ઢોંગ ધતિંગનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કરેલો છે. તેને કબૂલાત આપી દીધી છે. એને 900 જેટલા મહિલાઓને ખોળા બાંધ્યા છે, સંતાન આવ્યા છે. એ દાવો પણ પોકળ નીકળ્યો છે. આવી રીતે લોકોને ભ્રમણા ફેલાવી અને ખાસ કરીને મહિલાઓને વિકૃત હરકતથી નજરથી જોઈ અને હાથ ફેરવવાની, દોરા બાંધવાની, કાળા દોરા આપવાની, સંતાન પ્રાપ્તિની જે નિડક લીલા હતી જે 17 વર્ષથી વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. અમે લોકોને જાગૃત કરીએ છીએ. આવા ઢોંગી કપટ લીલાતા ખાસ કરીને નિસંતાન મહિલાઓએ જવું નહીં. મહિલાઓ આના ભોગ ન બને એના માટે જનજાગૃતિ માટે આ વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કરેલો છે. વિજ્ઞાન જાથાનો હેતુ માત્ર એટલો જ છે કે આનાથી આપણે માનસિક રીતે પછાતપણું, આપણે શારીરિક માનસિક આર્થિક શોષણ થાય છે, ક્યારેક બળાત્કારના બનાવો બને છે, એવું ન બને એના માટે નસવાડી પોલીસ સ્ટેશનની મદદથી આ ઢોંગી શખ્સ જયુ માતાજીનો પર્દાફાશ કરેલો છે અને એને માફી માગી છે, લોકોની માફી માગી છે. જે કોઈને પોતે આર્થિક રીતે છેતરપિંડી કરી છે એને પણ પૈસા વળતર પરતની ખાતરી આપી છે. આ બધુંથી એના જે સાગરીતો છે એના સામે અટકાયતી પગલાંના અમે પોલીસ તંત્રને પત્ર પણ પાઠવેલો છે. વિજ્ઞાન જાથા છે એ જે આખા ભારતમાં કામ કરે છે, અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ કરે છે. આવા ઢોંગીને નૈતિક પ્રકાર આવી નાગરિક ધર્મની રૂએ આવા ઢોંગીઓને ખુલ્લા કરી અને લોકહિતમાં લોકો છેતરાય નહીં એના માટે જાથા છેલ્લા 30 વર્ષથી કામ કરે છે. લોકોએ આ ઉપરથી બોધપાઠ લઈ અને આવા ઢોંગ ધતિંગ પાટી એકલી મહિલાએ ન જવું એવી વિજ્ઞાન જાથા અપીલ કરે છે.